મિત્રો નમસ્કાર, જય દ્વારકાધીશ। ઉનાળાના વેકેશનમાં દરમિયાન આપ જો દ્વારકા જવાનું વિચારતા હોય તો આ વિડીયો જોઈને અચૂક જજો। મિત્રો અત્યારે દ્વારકાના અંદર તમે જોઈ શકશો, જ્યાં જો ત્યાં એકદમ ભીડ અને ખૂબ જ પ્રવાસીઓ આવતા હોય છે। મિત્રો પ્રવાસીઓ વેકેશન માણવા, દરિયાના અંદર જોવા, દરિયાના મોજ માણવા અને દ્વારકાધીશના દર્શન કરવા ચારધામમાં પણ લોકો અલગ અલગ રીતે આવતા હોય છે। તો અત્યારની હાલ આપની સ્થિતિ અપડેટ જણાવું તો બેટ દ્વારકાના અંદર યાત્રા ભાવિકોનું ઘોડાપુર ઉપડ્યું છે, તમે જોઈ શકશો વિડીયોના અંદર। અને બહારથી લઈને એટલી ભીડ જોવા મળતી હોય છે, અંદર સુધી ભીડ હોય છે। અને સવારના 10 વાગ્યાથી તે 12 વાગ્યા સુધી તો એટલી ભીડ કે વાત જ ના થાય। તો મિત્રો આ બેટ દ્વારકાનો દ્રશ્ય છે। તો તમે આગળ પાર્કિંગ મૂકીને પછી અહીંયાથી તમારે રિક્ષામાં અંદર જવાનું હોય છે। તો અહીંયા પણ તમે જુઓ તો ભીડ તમને જોવા મળશે। વધારે ભીડ બેટ દ્વારકા મંદિર અને દ્વારકા મંદિર, તો આ દ્વારકા મંદિરનો બહારનો નજારો છે મિત્રો। અને આ બહાર તમે જોઈ શકશો કે મંદિરના બહારનો નજારો છે। અંદર જવા માટે તો લાઈનો ફૂલ જ લાંબી લાગેલી છે। બહારના દૃશ્યોમાં પણ તમને ભીડ જોવા મળશે। જો તમે મંદિરે દર્શન કરવાનું ઈચ્છતા હોય તો સવારે વહેલા મોર્નિંગમાં, વરના ઇવનિંગમાં, સાંજે દર્શન કરવા તમે જઈ શકો છો। અને દર્શન ખૂબ જ સારી રીતે થઈ જશે તમને। પણ અત્યારે વેકેશનના અને ઉનાળાના કારણે તો તમે આ થોડુંક તમારું ધ્યાન રાખજો કે ટાઈમિંગનું। બાકી દર્શન શાંતિથી કરો। જય દ્વારકાધીશ, જય શ્રી રામ, જય શ્રી રાધે।